કર્મ કોઈને છોડે નહીં, પછી ભલે હોય ભગવાન. એટલું જ નહીં સાહેબ, ભરી સભામાં જેથી સતી દ્રૌપદીના શિર લૂંટાતા હતા તેથી કોણ નહોતું સાહેબ? કાળના જડબા શીરી નાખેવા પાંડવો બેઠા હતા, દાદો ભીષ્મ બેઠા હતા. અને એ જોગ માયાનો વાક શું સાહેબ? આપણે બધા રામ 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 કરીશી સાહેબ. સીતાજી રામને વૈરા જિંદગીમાં હારો દી ન હોય ગયો. સીતા મંગળ સાર ફેરા રાઘવને ફરવું, એને સુખ નો જોયું લગારી તો કાયમ દખણી કાગડા. એટલું જ નહીં સાહેબ, થઈ થવાની જેને ખબર હોય, કાલ હું થવાનું છું જેને ખબર હોય, એવો દાદો ભીષ્મ એને બાણસૈયાની પથારી ઉપર હું પડ્યું સાહેબ. આનું કર્મ શું હોય? જેથી 18 દિવસનું યુદ્ધ મહાભારતનું નક્કી થયું સાહેબ. એમાં 8મે દિવસે દાદા ભીષ્મના હાથમાં સેનાપતિનું પદ આવ્યું. દુર્યોધને દાદાને કીધું કે દાદા તમે ખાવશો મારો રથ, મારા હથિયાર, મારા પક્ષમાં રહ્યો છો. 8 દીથિયા અર્જુન મરે નહીં. હવે તો પેટ મેલાય મેલો દાદા, હવે તો પેટ મેલાય મેલો. નહોતી ખબર દાદા કે પાંડવોથી હડકા પડશું અમે. અરે નહોતી ખબર દાદા કે દગાબાજ નીવડશો તમે. તા તો દાદાએ કીધું બેટા અમે હું દગાબાજ નીવડાશ? કે હા, જો તમે દગાબાજ નો નીવડા હોત ને, નહત શક્તિ આપમાં તો મુજને સિદ્ધને અટકાવ્યો, સડાવી યુદ્ધના પંથે નકામો સિદ્ધ ભટકાવ્યો. અરે શર્મ છે દાદા તમને, બુડી મરો આ જગતને હું મોઢું દેખાડો. હે? અને સાહેબ દાદા ખીજાણા હો દાદા ભીષ્મ કે દુર્યોધન કાલ હાંજ થાય તો પાંડવોને રહેવા ન દઉં. સાહેબ દાદો ભીષ્મ ગંગાનો જાયો, અટકો કટકો હાડકો, જો ગંગા તટ જાય તો 71 પેઢી ભૂત નો હરજે. ભાગીરથી આવી પવિત્ર જેની જનેતા હોય. અને ઈ દાદો બોલે સાહેબ, એમાં બાકી શું હોય? દાદા ભીષ્મ એ પ્રતિજ્ઞા લીધી, કાલ સૂર્ય ઉગે ને હાથ મેં ને ના પાંડવી પૃથ્વી કરી નાખું, પાંડવનું નામ નિશાન નો રહેવા દો. આહા, આ વાતની ખબર ભગવાન કૃષ્ણને પડી હો. પેટ પીડા ઉપી ભગવાન કૃષ્ણને, કારણ કે પાંડવો મરે ભેરું મરવાનું વરદાન હતું. શું કરું દાદો બોલ્યો. સાહેબ અગરબત્તીને જરાક લઈ ગયો, દીવો એક રાખો. દાદો બોલ્યો છે, ભગવાન કે હું કરું? દાદો બોલ્યો છે કે કાલ હાંજ થાય ના પાંડવી પૃથ્વી કરી નાખ. શું કરું? સાહેબ ભગવાન કૃષ્ણને ગુમરે નાખી દીધા હો. અંજવારિયાની રાત છે, કુરુક્ષેત્રનું મેદાન છે. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન વાહે હાથ રાખીને આટા મારે છે. કાલનો નિર્ણય શું લેવો? દાદો બોલ્યો. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન આટા મારે છે ને એમાં દૂર દૂર ભગવાનની નજર ગઈ હો. સફેદ હાડી પહેરી અને એક બાઈ દેખાણી. ભગવાન કે અત્યારે રાત્રિના સમયે કુરુક્ષેત્રના મેદાનમાં બાઈ માણા કોણ? ભગવાને ઈ બાજુ ડગ માંડ્યા હો. ન્યા જઈને કીધું, જોગ માયા આપ કોણ છો? આપ કોણ છો એમ કીધું. જોગ માયા સાહેબ આમ બેઠી થઈ હો. ભગવાન હમુ જોઈને કે મધુસૂદન, હું કૃષ્ણની જનેત ભીષ્મની જનેતા છું. હે? ભીષ્મની જનેતા ગંગા છું. ભગવાન કે માં અત્યારે અડધી રાતે કુરુક્ષેત્રના મેદાનમાં શું કરસ? હે માં તું અહીંયા શું કરસ અત્યારે? કૃષ્ણ, કાલ મારો દીકરો અહીં પડવાનો છે ને, એને કાંટા ને કાકરા નો લાગે ને, કાંટા ને કાકરા વીણવા આવી છો. સાહેબ તમે વિચાર તો કરો,
મોચે નાળું માંડ્યું જમજડાફા ખાય તોય સોરુની ચિંતા થાય અને કેમ વિહરીએ કાગડા. આ માં સાહેબ પાત્રો હે મોઢે બોલું માં કે હાથે નાનપણ સાંભળે પછી મોટપ બધી મજા મને કડવી લાગે કાગડા. એ બોલે જ સારું લાગે છો હું કયો ડાયરો હે હાસવા થોડા કઠણ પડે હું કયો ડાયરો આપણો કઈ વાંધો ન હોય શું કયો હે હા હા સાહેબ વૃદ્ધાશ્રમમાં કોઈક દીક નજર મારજો. વૃદ્ધાશ્રમની માલિકો બાપભાઈ કોઈના મા બાપ નથી હો હે વૃદ્ધાશ્રમમાં જે છે ને એ કોકના સાસુ સસરા છે માન બાપ કોઈના નથી હો સમજાય ને વંદન. સાહેબ હું એ વાત ઈ કરતો તો ભીષ્મની જનેતા ગંગા સૌ માં અત્યારે અહીંયા કે કાંટા ને કાકરા વીણવા આવીશો મારા દીકરાને કાંટા ને કાકરા નો લાગે. ભગવાન કૃષ્ણ સકરી ખાઈ ગયો દાદો ભીષ્મ એમ કે છે કે કાલ હાંજ થાય ન પાંડવી પૃથ્વી કરી નાખું અને જનેતા એમ કે છે મારો દીકરો અહીં પડવાનો છે આમાં હાસું શું. આ સાહેબ ભગવાન કૃષ્ણ ત્યાંથી જઈને પાંડવોની સાવણીમાં ગયા હો. અર્જુનની સાવણીમાં ગયા ને ત્યાં ઘસઘસાટ અર્જુન હૂતો. ભગવાને પાટું માર્યું કે બેઠો થા બેઠો ઓલાએ પ્રતિજ્ઞા લીધી તને હારા નિંદર આવે. અર્જુન આખું સોરતો સોરતો બેઠો થઈને કહે તું જાગસ પછી અમારે જાગવાની શું જરૂર છે. એટલે સાહેબ કોઈક હારો માણા હોય ને લગામ આપી દેવાય મેં કર્યું ન કર્યો. અર્જુન ટેસ્ટી હું તો તેને ઉપાધિ નહોતી કે ભલે દાદો બોલ્યો. ત્યાં ભગવાને કીધું કે અર્જુન કાલનું યુદ્ધ હું કહું એમ કરવું જોઈએ. કે કેમ કે કાલ તમારે શિખંડીની આગેવાની આગળ રાખવી જોઈએ. અર્જુન કેમ બંગડીયું પહેરીશ હે હું ક્ષત્રિયનો દીકરો અમે હું ભગવાન બંગડીયું પહેરીશ. ભગવાન કે હું કહું એમ કરો. ઓલો દાદો ભીષ્મ જો ખીજાણો ને તો કુરુક્ષેત્રના મેદાનમાં દડે રમે એવું કરી દે. માટે હું કહું એમ કરો. અને બીજા દિવસે સાહેબ સૂરજ નારાયણે કોર કાઢ્યો. ભલે ઉગા ભાણ ભાણ તમારા ભામણા જરા જરા મીનો કિરણ પાથરવા. અને દાદા ભીષ્મએ તેથી કુરુક્ષેત્રની ધરતીને પ્રણામ કરી અને પેગડીની માથે પગ દઈ અને રથમાં અસવાર ઘેનેતા તો પૃથ્વી સાહેબ હફક ડફક થવા લાગી. જેમ ગાંડો હાથી હોરીમાં ગરી ગયો હોય અને હોડી હફક ડફક થાય ને એમ દીકપાળોના હાથમાંથી ધરતીના છેડા છૂટી ગયા. ધરતી હફક ડફક થવા લાગી. અને દાદો ભીષ્મ સાહેબ એટલો ક્રોધેમાન થયો એક પણ આંખની માલિકો શ્વેત કણ નહીં. લાલ તપેલે ત્રાંબા જેવી આંખ થઈ છે. આડો ધોબો હાહાનું લોહી નાખી દીધી હોય ને એવી ત્રપેલ ત્રાંબા જેવી આંખ થઈ હો. અસ્ત્ર શસ્ત્ર થી એમ કહેવાય કે રથને ભર્યો સાહેબ. હમા રથ આવીને ઉભા રહી ગયા. બાકાજીક મની બોલવા સાહેબ. માથા વિનાના ધડ ને ધડ વિનાના માથા ને હુંડું વિનાના હાથી ને હાથી વિના ને હુંડું રમખાણ બોલાવી દીધી સાહેબ. સાહેબ અર્જુન તો એમ કે છે કે ગંજો સબના ખડકાવું વહેતી રુધિરની સરિતાના પ્રવાહમાં સબ કૌરવોના તળે સડે મૃત્યુ કેરા મેઘ તોફાન મહાકાળના આદરે. કેવી રમખાણ થઈ છે સાહેબ વિચાર તો કરો. ગંજો સબના ખડકાય વહેતી રુધિરની લાશુની ગંજીયું ખડકાઈ ગઈ હતી. લોહીની નદી આયલી જતી હતી. ઈ સરિતાના પ્રવાહમાં સબ કૌરવોના તરે કૌરવોની લાશો તરતી જતી સાહેબ. આવડી રમખાણની વચ્ચે દાદા ભીષ્મએ અર્જુન હમુ કાન સુધી ફણસ ખેંચીને બાણ માંડ્યું ને એવે ટાઈમે ઓલો શિખંડી ઉભો થયો. દાદા ભીષ્મએ તરત હથિયાર હેઠા મેલી દીધા. હટ તમારી જાતના બાયલાઓ. કારણ કે દાદા ભીષ્મને નેમ હતું બાય માણા ઉપર હથિયાર ન ઉપાડવા. તરત દાદા ભીષ્મએ હથિયાર હેઠા મેલી દીધા. અને પછી ભગવાન કૃષ્ણએ કીધું
કે અર્જુન હવે મારી બાણ. અર્જુન કે પ્રભુ માફ કરજો. યુદ્ધનો એક નિયમ એ પણ છે કે જેની આગે હથિયાર ન હોય એની ઉપર વાર ન કરાય. ભગવાન કહે નીમનો દીકરો થામા, અને દાદાએ જો હથિયાર લઈ લીધા ને તો તમારો વારો નથી, એમના દડે રમે એવું કરી નાખશે. માર બાણ. અને પછી સાહેબ અર્જુને બાણ માર્યા. રૂવે રૂવે દાદા ભીષ્મને બાણ માર્યા અને દાદા પડ્યા. બાણ સયાની પથારી ઉપર દાદા પડ્યા ને એવે ટાઈમે માં ગંગા પ્રગટ થયો. ભગવાન હમુ જોઈને કીધું મધુસૂદન મારા દીકરાને દગો કરીને માર્યો. શિખંડીની જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત. આહા. એટલે કીધું સાહેબ કે ધરા વિના ધાન નીપજે નહીં, કુળ વિના માડું ન હોય, જેસલ જખરા નીપડે જેની માં ઓથલ હોય. હે એટલે સાહેબ આવા કેટલાય પ્રસંગ છે. પણ અમારા એક ભાઈ કીધું કે મૂળદાસ નો પ્રસંગ લઉં ડાયરેક્ટ બીજો ફેરવી નાખું એમ. મહેમાન કે લોતી કવાર સાહેબ નથી